નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5 વિષય ગણિતની ત્રિમાસિક કસોટી 2026 જે આવવાની છે એના માટેના મોસ્ટ એમપી પેપરનું સોલ્યુશન કરીશું. તમને વિડીયોની અંદર ખબર પડશે કે કઈ રીતના પ્રશ્નો આવશે અને કેવા પ્રકારના પ્રશ્નો પૂછાશે. તો મિત્રો ખાસ વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે. બીજા મિત્રોને પણ શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો તમારે ટોટલ 40 ગુણની વર્ગ શિક્ષક દ્વારા તમારે કસોટી બનાવવામાં આવશે, જેમાં ગણિતની અંદર 8, 9, 10 અને 11 આ 4 પ્રકરણને ખાસ ધ્યાન આપવામાં આવશે. જેમાં પહેલાં તમને જુઓ 10 ગુણમાં વિકલ્પો અને ખાલી જગ્યાઓ પૂછશે. જેમાં તમારે પહેલો પ્રશ્ન આપેલો છે કે સેન્ટીમીટરનો 10મો ભાગ એટલે કેટલા મિલીમીટર થાય? તો એનો જવાબ આવે મિત્રો બી 1 મીમી. બીજું છે નકશામાં 1 સેમી બરાબર 200 કિમી પ્રમાણમાં હોય તો 4 સેમી બરાબર કેટલા કિમી થાય? 1 સેમીના 200 થાય તો 4 સેમીના કેટલા થશે? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી 800 કિમી. ત્રીજું છે સમઘનને કેટલી બાજુઓ એટલે કે કેટલી સપાટી હોય? તો એમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી 6. પછી ચોથું છે ચોરસની પરિમિતિ શોધવાનું સૂત્ર કયું છે? તો ચોરસની પરિમિતિ બરાબર સૂત્ર થાય મિત્રો 4 ગુણ્યા બાજુની લંબાઈ. ઓકે. પછી પાંચમું ₹1ના 100મા ભાગને શું કહેવાય? હવે 1નો 100મો ભાગ કરો એટલે જવાબ આવશે ઓપ્શન સી 1 પૈસો. હવે આગળ 5 ખાલી જગ્યાઓ આપેલ છે, જેમાં પહેલું છે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા ખાલી જગ્યા. તો એમાં જવાબ આવશે પહોળાઈ. પછી બીજો પ્રશ્ન છે 0.05ને અપૂર્ણાંકમાં ખાલી જગ્યા રીતે લખાય. તો એનો જવાબ થશે 5/100. ઓકે, ઉપર 5 નીચે 100. ત્રીજો નકશામાં ઉત્તર દિશા હંમેશા ખાલી જગ્યા તરફ દર્શાવવામાં આવે છે. તો એમાં જવાબ આવશે ઉપર તરફ. ચોથું જે ખોખાને ખોલતા મળતી આકૃતિને તેનું ખાલી જગ્યા કહેવાય. તો એનો જવાબ આવે રેખાચિત્ર. પછી પાંચમું કે 2 મીટર અને 45 સેમીને દશાંશમાં ખાલી જગ્યા મીટર લખાય. તો 2.45 મીટર એનો જવાબ આવે. પછી વિભાગ બીમાં તમારે 5 પ્રશ્ન લખવાના છે. ટોટલ 6 આપેલા હશે. 2 ગુણના દરેક દાખલા હશે. જેમાં પહેલો છે એક ચોરસની બાજુ 5 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો. તો આપણે જવાબ જો નીચે લખેલ છે કે ક્ષેત્રફળ બરાબર સૂત્ર થાય બાજુ ગુણ્યા બાજુ. તો 5 ગુણ્યા 5 એટલે જવાબ આવશે 25. પછી આગળ છે 3.5 સેમી એટલે કેટલા સેમી અને કેટલા મીમી? તો જવાબ આવશે મિત્રો 3 સેમી અને 5 મીમી. ત્રીજું સમઘનનું વાસ્તવિક ચિત્ર દોરવાનું છે. તો તમારે જુઓ સમઘનનું 3D ટાઈપનું ચિત્ર દોરવું. પછી ચોથું 5.75ને પૈસામાં ફેરવવાનું છે. તો 575 પૈસા, કારણ કે રૂપિયા આપેલા છે અને પૈસામાં ફેરવવા હોય 100 વડે ગુણવાના, પૈસા હોય રૂપિયામાં ફેરવવા હોય 100 વડે ભાગવાના. પાંચમું નકશામાં લાલ કિલ્લાથી ઇન્ડિયા ગેટ તરફ જતી વખતે કયો માર્ગ વચ્ચે આવે છે? તો એમાં જવાબ આવશે મિત્રો રાજપથ, અથવા નકશા મુજબ તમારે અન્ય કોઈ બી આપેલું હોય તમે લખી શકો છો. છઠ્ઠું છે ખુલ્લા ખોખાનું રેખાચિત્ર કેવું હોય? એક ઉદાહરણ દોરવાનું. તો 5 ચોરસ ધરાવતી આકૃતિ તમારે દોરી નાખવાની. વિભાગ સી એમાં તમારે વળી ટૂંક જવાબી પ્રશ્નો આવશે, થોડાક મોટા દાખલા આવશે. દરેક પ્રશ્ન 2 ગુણનો જ હશે. ઓકે. પહેલો છે જો એક લંબચોરસ મેદાનની લંબાઈ 20 મીટર અને પહોળાઈ 15 મીટર છે તો તેની પરિમિતિ શોધવાની. તો જવાબ થાય મિત્રો પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ 20 વત્તા પહોળાઈ 15. એ બેનો સરવાળો કરો પહેલાં. તો બંનેનો સરવાળો થાય 35, એને 2 વડે ગુણો એટલે 70 મીટર એનો જવાબ આવે. પછી બીજો નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખવાનું. જો 7/10 તો એનો જવાબ થાય 0.7 અને 15/16 એનો જવાબ થાય 0.15. ત્રીજો નકશા આલેખનમાં સ્કેલ માપનું શું મહત્વ છે? તો સ્કેલ માપ દ્વારા જમીન પરનું મોટું અંતર કાગળ પર નાના માપમાં ચોકસાઈપૂર્વક દર્શાવી શકાય છે. ચોથું એક દિવાસળીની પેટીનો ઉપયોગ કરીને બનાવેલા પુલને ઉપરથી જોતા કેવો દેખાશે? તમારે ચિત્ર દોરવાનું અને જોવાનું. પછી પાંચમું 15 સેમી લાંબી ફૂટપટ્ટીમાં 1 સેમીની વચ્ચે કેટલા કાપા હોય તેને શું કહેવાય? તો જવાબ આવશે 10 કાપા, અને જેને શું કહેવાય? મિલીમીટર અથવા મીમી કહેવાય. વિભાગ ડી મોટો વિભાગ, મોટા પ્રશ્નો. તમારે ટોટલ 3માંથી 2 પ્રશ્નો લખવાના. ઓકે. તો જુઓ પહેલાં મિત્રો 2 પ્રશ્નો આપણને આપેલા છે, જેમાં પહેલું છે જુઓ પાર્થ પાસે 11 સેમી લંબાઈ 3 સેમી પહોળાઈનો ટુકડો છે અને ગીની પાસે 6 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈનો ટુકડો છે. તો કોનો ટુકડો મોટો છે અને કેટલો? તો પાર્થનો ટુકડો મિત્રો ટોટલ પહેલાં આપણે સેમીમાં ફેરવીશું તો 11 ગુણ્યા 3 એટલે કે 33 સેમી થાય, અને ગીનીનો ટુકડો 6 પંચા 30 એટલે કે 30 સેમી થાય. તો પાર્થનો ટુકડો શું થશે? મોટો થશે. કેટલો? 3 ચોરસ મીટર. ઓકે. પછી છે વિવિધ દેશોના ચલણની કિંમત ભારતીય રૂપિયામાં નીચે મુજબ છે. દક્ષિણ આફ્રિકાના 4.80 અને ચીનના 9.83. મતલબ કે ₹1ની જગ્યાએ 4.80 થાય અને ચીનમાં 9.83 થાય. હવે પહેલો અ આપેલ છે કે જો તમારી પાસે 10 દક્ષિણ આફ્રિકન રેન્ડ હોય
તો ભારતના કેટલા રૂપિયા થાય? તો એ 4.80ને આપણે 10 વડે ગુણીશું એટલે કે 48 રૂપિયા. અને બ એમ કહે છે કે ચીનના 100 યુઆન એટલે ભારતીય રૂપિયા કેટલા થાય? તો 9.83ને આપણે 100 વડે ગુણીશું એટલે કે 983 રૂપિયા થાય. ઓકે, તો આ થઈ ગયું મિત્રો તમારે મોસ્ટ એમપી પેપર અને એનું સોલ્યુશન. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો. આ ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.